ભારતીય ક્રિકેટર મુનાફ પટેલના બહેનના ઘરે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. ભરૂચથી ગોધરા જતા જાનૈયાઓને કરજણ પાસે અકસ્માત નડતા 2 જાનૈયાઓના મોત નીપજ્યા હતા. ભારતીય ક્રિકેટ ખેલાડી મુનાફ પટેલના ગોધરા હૈદી સોસાયટી સ્થિત રહેતા બહેનના ઘરે લગ્ન પ્રસંગે એકાએક માતમ છવાયો હતો. મુનાફના ભાણી અલમાસ યાકુબ પટેલના લગ્ન એનઆરઆઈ સાથે યોજવામાં આવ્યા હતા, જેને લઈ ભરૂચથી ગોધરા જાન લઈ આવતા જાનૈયાઓને નેશનલ હાઈવે 8ના કરજણ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં વરરાજાના ભાઈ સહિત 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 3 જાનૈયાઓ ઘાયલ થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે બંને પરિવારોમાં માતમ છવાયો હતો, તો બીજી તરફ ભરૂચથી આવી રહેલ જાનૈયાના કાફલા સાથે મુનાફ પટેલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. જોકે ક્રિકેટર મુનાફ પટેલ સહિત તેના ઘરવાળા સહી સલામત હોવાનું જાણવા મળેલ છે. અલમાસ સાદિક પટેલ જેમની છોકરીના મેરેજ હતા, અલમાસ નામની છોકરીના, મુનાફ પટેલ જે છે આપણા ક્રિકેટર ઇન્ડિયન, તેમની ભાણી સગ્ગી થાય. સવારે 9 વાગ્યે ભરૂચથી બરાત આવતી હતી. એ બરાતની અંદર મુનાફભાઈ પટેલ બી હાજર હતા અને જે દુલ્હા હતા અહીંયા લગ્ન કરવા આવતા હતા, તેમના ભાઈનું એક્સિડન્ટમાં અવસાન પામ્યા. બીજા એક ભાઈ પણ અવસાન પામી ગયા છે. એટલે અત્યારે હાલ જે લગ્ન આજે હતો, આજે જે નિકાહ હતા, એ હમણાં મુલતવી રાખવામાં આવે છે અને ઘરના સર્વે બહુ દુઃખદમાં છે. આજે વરરાજા તે મેન ત્યાં દુબઈના છે, જિદ્દાના છે. એમનું મેન સ્થળ સુરતમાં છે. એમનું ઘરબાર પણ જે એમની ફોજ છે ભરૂચ છે, ભરૂચથી લગ્ન કરવા માટે અહીંયા આવતા હતા. સવારે 9 વાગ્યે બરાત લઈને નીકળ્યા, પણ એમાં એક ગાડીમાં આ રીતના અકસ્માત થયેલ છે.